જે દીકરીએ પિતાને ઇન્ટરનેશનલ કક્ષાએ ગૌરવ અપાવ્યું એ જ પિતાએ દીકરીને ગોળીઓ મારી હત્યા કરી દીધી. દેશ અને દુનિયામાં જેનું ટેનિસ પ્લેયર તરીકે આગવું નામ ગુંજતું હતું અને ઇન્ટરનેશનલ કક્ષાએ જેણે અનેકવાર મેડલ મેળવી હરિયાણા રાજ્ય સહિત સમગ્ર ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું, એવી હરિયાણાના ગુરુગાંવની દીકરી કે જેણે 25 વર્ષની નાની ઉંમરમાં ઇન્ટરનેશનલ કક્ષાએ સ્થાન મેળવી પોતાના પરિવાર, સમાજ અને ગામ સહિત હરિયાણા રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. એ જ નિર્દોષ દીકરી કે જેણે પોતાના પિતાને પણ ઇન્ટરનેશનલ કક્ષાએ ગૌરવ અપાવ્યું હતું. તેમ છતાં નરાધમ પિતાએ આ દીકરીને પીઠ પાછળ ગોળીઓ મારી હત્યા કરી દેતા ગુરુગાંવ સહિત સમગ્ર હરિયાણા રાજ્ય અને દેશભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકો આવા રાક્ષસી પિતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જોકે પિતાએ ઘટનાની વિગત કંઈક એવી જણાવી છે કે પોતાની દીકરી રાધિકાએ ઇન્ટરનેશનલ કક્ષાએ અનેકવાર મેડલ મેળવી પોતાના પરિવારને ગૌરવ અપાવ્યું હતું અને રાધિકાએ ગુરુગાંવમાં ટેનિસ એકેડમી શરૂ કરી હતી, જે સમાજ અને ગામ લોકોને આ સહન થતું ન હતું. જેથી સમાજના લોકો અને ગામના લોકો દીકરીના પિતા દીપક યાદવને અવારનવાર મેણા મારતા હતા કે તું દીકરીના પૈસાથી જલસા કરે છે, તારી દીકરી કમાય છે અને તું એના કમાયેલા પૈસાથી મોજ કરે છે. આવા સમાજ અને ગામ લોકોના મેણાથી તંગ આવી ગયેલા પિતાએ પોતાની દીકરીને ગામમાં ટેનિસ એકેડમી બંધ કરવા માટે વારંવાર જણાવેલું, પરંતુ નિખાલસ દીકરીની કોઈ ભૂલ ન હતી કે તે પોતાની એકેડમી બંધ કરે. ત્યારે બન્યું એવું કે દીકરી રસોડામાં રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન આવેશમાં આવી ગયેલા દીકરીના પિતા દીપક યાદવે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાની દીકરીને પીઠ પાછળ 3 ગોળીઓ ધરબી દીધી હતી, જેથી દીકરી ઢળી પડી. ઘાયલ રાધિકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા રાધિકાને મૃત જાહેર કરાઈ હતી અને તબીબે ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ આવી પહોંચતા આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે રાધિકાના દાદા કુલદીપ યાદવના નિવેદનના આધારે રાધિકાના ઘરે જઈ રાધિકાના પિતા દીપક યાદવની પૂછપરછ કરતા દીપક યાદવે પોલીસ સમક્ષ પોતાની દીકરીની હત્યાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે દીપક યાદવની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ રિવોલ્વર પણ કબજે લીધી હતી. જોકે આ ઘટનાએ સૌ કોઈના કાળજા કંપાવી દીધા છે અને આવા નફ્ફટ પિતા સામે લોકો આક્રોશપૂર્વક ફિટકાર વરસાવી રહ્યા છે.